સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. શું કહે રાવત ભગત? એક ડગલું મેં આજે કવિતા બોલું છું ને એ આયર જ લખેલી છે. એક ડગલું મેં આગળ જોયા જનની થી જગસાન એ જનની સુર આવે અને સંત જગાડે અને પાછા ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. અને એથી આગળ વાત કરું, ભાઈ કૃષ્ણ પરમાત્માને યાદ કર્યા ને, આ કેટલા તમે ભાગશાળી છો. ડાયરો સાંભળજો કે કોટી બ્રહ્માંડના નાથને તમારા ફળિયામાં રમવા આવવું પડે, એનાથી વિશેષ શું હોય? કાગ તારા ફળિયામાં કાનો રમે અળવાણો રે. ભગત બાપુ એવું કીધું છે ભૂપતભાઈ કે કાગ તારા ફળિયામાં કાનો રમે અળવાણો, એ જી તારા પગથિયાનો એ સરજો નહીં એક પાણો રે. જીવે નંદ રાણી તારા માંગણા રે જી. બાઈ તારા કેટલા જન્મની છે કમાણી, જીવે નંદ રાણી તારા માંગણા રે. કેટલા જન્મની કમાણી છે કે કોટી બ્રહ્માંડનો નાથને બધાય એને પગે લાગવા જાય, શરણે પડવા જાય, અને કાંઈ જરૂર હોય તો લાંબો હાથ કરી ભગવાન કોટી બ્રહ્માંડના નાથની પાસે માગે ને, ઈ તારા ફળિયામાં તારા આંગણામાં અળવાણો રમે છે. એવું આ કુળ છે. અને આહિરોની પરંપરા સામાન્ય પરંપરા છે. ઈ કેટલું ગોકુળ એને ઘેલું લગાડ્યું છે. એ ઓધાજી મારા રે મારા વાલાને એ વડીને કે જો માને તો મનાવી લે જો રે. એ ઓધાવજી મારા વાલાને એ વડીને કે જો રે. ઓધવજી જ્યારે ભગવાન કૃષ્ણને મળવા માટે મથુરા જાય છે એટલે માં એને કહે છે કે તમે ઓધવજી ભગવાન કૃષ્ણને કહેજો બહુ વડતાની માને તો મનાવી લેજો. જો માને કોટી બ્રહ્માંડનો નાથ તો એને મનાવી લેજો. ખૂબ જાતો રંગે કાળી કાળા તમે વન માળી. ખૂબ જાતો રંગે કાળી કાળા તમે વન આવી જોડ ક્યાંય ભાળી. એ ઓધવજી મારા વાલાને એ વઢીને કે જોરે. અને ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને મથુરા જાય ને તે માએ કીધું છે કે બાપ તું મને ભેગો લઈ જાય ને તો મથુરામાં કોઈને કેશ નહીં, હું તારી જનેતા છું, તારી દાસી બની રહીશ, પણ મને એકવાર લઈ તો જા. આવા જે ઘેલું લગાડ્યું છે આ આહિરોની અદ્ભુત પરંપરા છે. અને બધા ગીતો તો તમે જો, ઘમર ઘમર મારા વલોણા ગાંજે શ્યામ આવીને મારા મટકા ફોડે. આ મારા ચારણી ખરજના બધા ગીતો છે. આમાં સંગીત હોય તો ભલે ન હોય તોય ભલે, પણ બધાને મજા આવે, આનંદ આવે છે. બાકી નગર ભૂપતભાઈ સંગીત ને આ બધું હોય તો જ માણસને મજા આવે, પણ જગદંબાની એટલી કૃપા છે કે આમ નામ બોલતા તો આનંદ આવે. ઘમર ઘમર મારા વલોણા ગાંજે શ્યામ આવીને મારા મટકા ફોડે. કારણ નંદ બાવાના આંગણે નવલખ દૂજે, માતા યશોદા મૈડા વલોવે, ગોપિયોના ઘરમાં વાલો ચોરિયું કરે શ્યામ
આવીને મારા મટકા ફોડે. જશોદામાં પાસે જાય એટલે માને ખોટું લાગ્યું. હું ખોટું લાગ્યું કે નંદ બાવાના આંગણે નવલખ દૂજે અને વાલો ગોપીઓના ઘરમાં ચોરી કરે. અમારા તો ક્યાં અહીંયા તાણ છે માખણ મિશ્રીની કે બીજે ચોરી જ કા જવા કરવા પડે. પછી પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા ભાવનગર રાજકવિ લખે છે કે તમે બધા ખોટા છો, કૃષ્ણ કોઈ દી ચોરો આવે નહીં. મારો નટવર છે હાવ નાનો રે મૈયારણ તારું નહીં માનું રે. મારો નટવર છે હાવ નાનો રે મૈયારણ તારું નહીં માનું રે. લાકડી લઈ માં જશોદા એ બધા જે ટોળું આવ્યું છે વૃંદની વાહે દોડે છે અને કહે છે મારો નટવર હજી હાવ નાનો તમારું નહીં માનો. શું કહે છે? ચારો પાસ દિવસથી શીખ્યો છે આવા લોક સાહિત્યના પરંપરાના ઘણા ગીતો છંદો બધી વાતો છે. પણ આપણે જેમને આતુરતાથી રાહ જોઈને બેઠા છે એવા બેન શ્રી દર્શનાબેન જોશીને વિનંતી કરી કે એમને મોજ આવે ગીતો લઈને આવે. બેન શ્રી દર્શનાબેન જોશી.